આજ મારે તમને જે વાત કરવી છે એ વાત છે મિત્રની. મિત્રતા કેવી હોય, દોસ્તી કેવી હોય, ભાઈબંધી કેવી હોય. તમે આ મારો વિડીયો છે ને આખે આખો તમે જોજો, તમને છેલ્લે ખબર પડશે કે આ બધા મિત્ર હતા એની મિત્રતા કેવી હતી. તમે જો તો જે આંબાડી ગામ છે એની અંદર આજથી 400-450 વર્ષ પહેલા એક જે ભાઈબંધો હતા એની મિત્રતા કેવી હતી એની મારે તમને એક પ્રસંગ, એનો તમને પ્રસંગ કેવો છે એની મારે તમને એક વાત કેવી છે. તો ઘણા વર્ષો પહેલાની આ વાત છે. એમાં એ આંબાડી ગામ છે એની અંદર એક જે હું તમને કહું તો વિશળ રાબા જે છે ચારણ, એની પાસે એટલું આમ તમે જોવો ને તો સત કયો તો સત કે જે હળવદના જે રાજા છે એનો જમણો હાથ હતો અને દેવતાઓ મોઢે મોઢ હોકારા દેતા હોય. માં જોગમાયાનો એના વાહામાં પંજો હતો અને એને ઘણા ખરા વ્રત હતા અને ઈ છે હાથમાં તલવાર રાખતા તે એમ કહેતા કે મારું આ માથું છે ને આ તલવાર છે ને એના સિવાય કોઈ પાસે નમે નહીં. આવો આ વિશળ રાબા પરાજ્યો ચારણ હતા. ત્યારે એને બધા ઘણા ખરા મિત્રો હતા. એમાં એ 12 મિત્રો, એની એવી મિત્રતા હતી, એવી ભાઈબંધી હતી કે એકાબીજા વગર તમે જોવો તો આમ જોવો ને તો તમે 12ના ખોળિયા અલગ અને એનું અંતર તો બધા એક જ આટે વીટાયેલું હોય એમ. અને 12 મકોડાની એક હાકળ જોઈ લ્યો અને બધાના શરીર અલગ પણ આત્મો એક. આવી 12ની મિત્રતા હતી. ત્યારે એકાબીજાના કાંડા બાંધી અને જે વિશળ છે એ એમ કે છે વિશળ રાબા કે હાલો આપણે બધા એકાબીજાના કાંડા બાંધીએ અને એમ કહીએ કે જ્યાં સુધી આ સૂરજ ચંદ્ર રહે ત્યાં લગી સૂરજ ચંદ્રની સાથે એના સોગંદ થાય. અને દી આથમવાનું ટાણું હતું, મોં સોજનું હતું, તે બધાને એમ થાય છે કે હાલો આપણે એવી એક શરત લગાવીએ કે 12ને જીવવું તોય હારે ને મરવું તોય હારે. કેવા આ બધા સોગંદ લેશે, માથે ખડગ મૂકે છે અને ખડગ એટલે કે તલવાર મૂકી અને 12 મિત્રો ભાઈબંધો એવા સોગંદ લીધા. અને પછી એની મિત્રતા બધી વખણાવા લાગી. આજુબાજુના ગામડાઓમાં, પરગણાઓમાં બધી એની મિત્રતા વખણાય, એની ભાઈબંધી વખણાય કે 12 મિત્રો એવા છે કે એને એવા સોગંદ ખાધા છે કે જીવવું તો હારે ને મરવું તો હારે. એક મરે એટલે 12ની મરી જાવ. આવી એની મિત્રતા છે. ઘણા સમય થઈ ગયો અને બધા પોતપોતાના કામમાં છે. કોઈ ખેતી કરે, કોઈ મજૂરી કરે, કોઈ તમે જોવો તો હાથી આપવાનું કામ કરે, કોઈ ઘોડાનો સોદાગર છે. અને એમાં એક જેનો મિત્ર હતો ને કેસ વગર, ઈ છે ઈ બાવા હતા, બ્રાહ્મણ હતા. અને ઈ જે આંબાડી ગામનો ચોરો છે ત્યાં ભજન સત્સંગ કરે. આવી 12 મિત્રોની મિત્રતા હતી. સમય જાતા એક દિવસ બન્યું એવું કે જે આ વિશળ રાબા છે એના કોક અદાવત્યા ચારણે જે અમદાવાદની અંદર સુલતાન બાદશાહ હતા એને જઈને વાત કરી. અને સુલતાન બાદશાહ છે એ સુલતાન છે એ તમે જોવો તો એનું તો વર્ણન તમે જોવો તો એમ કહેશે કે મોટી મોટી લાલ ફૂમ આંખો છે અને મોટું પહાડી એનું શરીર છે. અને એના જે આજુબાજુના માણસો એનો હુકમ પડે એને કામ કરવું જ પડે છે. માણસો એના પગે પાસે હાથ જોડી અને એના હુકમ ઝીલવા હાટુ બેઠા હોય. આવો એ બાદશાહ છે. તે કોઈએ જઈ એને એમ કીધું કે આપણે આવી વાત કરો છો પણ તમારી આ બધી જે હુકમ છે, તમારી જે ઘાટાઈ છે એને વાહે રાખી દે ને. એવો એક આંબેડીની અંદર એક વિશળધા છે અને એ ચારણ છે, એની ભાઈબંધી વખણાય છે. તે આને એમ થાય છે કે તો ત્યાં જવું જોઈએ. અને આવ્યા આંબેડી ગામ છે એના ઝાપે તંબુ તાણ્યા અને ત્યાં આવ્યા છે. કોઈ સમાચાર દીધા વિશળભાને કે આપણા ગામની અંદર આ જે અમદાવાદના સુલતાન છે આવ્યા છે. તઈ પોતે તો વાડીએ હાથી આપતા હતા, ઘેરે આવ્યા, હાથી છોડ્યું, ઠાંડા બાંધ્યા અને પછી કોઈ આમ નીડર રીતે એની પાસે જાય. કારણ કે માણસો જે જતા ને એ હારા માણસોનું જેવા તેવા માણસોનું તો કામ નતું કે એની સામે મીટ માંડી હતું. અને આ વગર બીકે નીડરતાથી અને ન્યા જાય છે. અને ન્યા જઈ અને એના એક હાથમાં કટાર છે અને એક હાથથી સલામ કરે છે. તો એ શું કે છે બાદશાહ કે તમે કોને સલામ કરી? તો કે મારી આ કટારને. કે એવું છે એટલે કે હા.
એ કે અહીંયા તો ભાઈ અલ્લાહ અને આદ્યા શક્તિ અને માં અને બાપ સિવાય આપણે કોને માથા નમાડવાના હોય? બાકી તો બધા ઠંડે કલેજે વાત કરે છે. બાકી બધા તો આપણે ભાઈઓ ભાઈઓ છે, ભાઈઓને થોડી સલામ કરવાની હોય. અને મારે તો એ કે ઘણા ખરા વ્રત છે અને હું આ એક મારી આ કટારને નમન કરું છું, વંદન કરું છું, માથું નમાવું છું. તઈ બાદશાહને એમ થાય છે કે સલામ તો કરવી જ પડશે. એ કે ના, હું કોઈને સલામ નથી કરતો. એ કે કા સલામ કરવી પડશે અને કા લડાઈ કરવી પડશે. તારે આ વિસલરાબાઈ એમ કે છે હું લડાઈ કરે પણ હું સલામ નહીં કરું. અને એ કે છે કાંઈ વાંધો નહીં. અને ત્યારે એમ કે છે કે પણ મારું એક વેણ રાખશો, હું લડાઈ કરવા માટે તૈયાર છું, પણ તમે મારું એક વેણ રાખશો. એ કે હું? એ કે તમારી પાસે દારૂ ગોળા છે, આવડું બધી મોટી ફોજ લઈને આવ્યા હતા, આવડી બધી ફોજ છે, તમારી પાસે દારૂ ગોળા છે, જંજાળો છે, નાળીઓ છે, તોપો છે, બંદૂકો છે, અને હું તમને એમ કહું કે મારું એક તમે વેણ રાખો કે આપણે હથિયારથી આ આડ હથિયાર હોય એનાથી આપણે યુદ્ધ કરવાનું છે, લડાઈ કરવાની છે. તે કહેશે બાદશાહ કહેશે કાંઈ વાંધો નહીં. અને આ બાજુ ઘેરે આવ્યા, સગા સંબંધી બધાને મળે છે, બધા મિત્રો ભેગા થાય છે અને એમ ઘેરે મળ્યા. કારણ કે જીવા મીરાના જુહાર કોને ખબર પાછા જીવતા ઘેરે આવી કે ન આવી. એમ બધાને મળે છે, ગામના માણસોને મળે છે અને સગા સંબંધીને ઘરના બધા માણસોને મળ્યા, બધાને રામ રામ કર્યા અને જુહાર કરે છે. પણ જે એનો 11મો મિત્ર હતો, 12મો મિત્ર મેં તમને વાત કરી કે કેશ વગર, એ બ્રાહ્મણ છે, તો એને એમ કહે છે કે તમારી પોથીમાં કઈ લખ્યું છે તો અમને કયો ને. હું કઈ શાસ્ત્ર તો જાણતો નથી, પણ તમારા પોથીમાં કઈ લખ્યું એવું કે કેવા મરણથી આપને અમરાપુરીનો માર્ગ મળે? તઈ એ કેશ વગર છે, એ એમ કહે છે કે આ જે કુંડાળે મરવાથી આપણને આ માર્ગ મળે, હેમાળે હાડ કાળવાથી આ માર્ગ મળે, ગિરનારની ટોપ ઉપર જે ભેરવ જપ ખાવાથી મળે, પછી બાઈ બેનું દીકરીઓ ગાયું એની વારે જઈ અને આપણે ખપી ગયા હોય તો આપણને આ મળે. આવી બધી અલગ અલગ વાતો કરે છે. તો એને એમ થાય છે, આ જે એનો સરદાર હતો વિસલરાબા, એને એમ થાય છે કે આમાં બધામાંથી તો એક વસ્તુ છે કે આપણે કુંડાળું કરીએ. અને ત્યારે ઈ જે એનું ગામ છે આંબેડી, એનો બારોબાર એક કુંડાળું ગાળે છે અને એમ કે છે કે આપણે 11 જણા હતા, 10 પોતે અને 11મો ઈ જે કેસ વગર છે ઈ. અને એનો જે 12મો મિત્ર હતો ઈ તેદીની હતો નહીં, પરગામ ગયો તો. અને 11 જણા ત્યાં જાય છે, તલવારની અણીએ એક કુંડાળું ગાળવામાં આવે છે અને બધાને એમ કે છે કે જો અહીંયા કણે આપણે જેવી રીતે હોય, કોઈના હાથ પગ નહીં હોય, કોઈ મરાણા હશે, કપાણા હશે, કોઈ હાથારે હશે, પણ બધાય મિત્રોએ, બધાય ભાઈબંધોએ અહીંયા આવવાનું છે અને અહીંયા આવી અને આપણે જીવ છોડવાનો છે. આવી વાત કરે છે. કુંડાળું ગળાઈ ગયું છે. તો એ થયું એવું કે એક નેહડામાંથી એક મોજોડી રબારણ આવે છે, પાણીનો માથે ઘડો છે, એ કુંડાળું જે ગાળ્યું છે એની બાજુમાં ઘડો મૂકે છે અને અહીંયા બેઠી છે. અને ત્યારે આ જે ચારણ છે વિસલરાબા છે એમ કે છે કે તું અહીંયા બેઠી રહી છે. અને ગયા બધાય એની ફોજ સામે લડે છે. હાથીની અંબાડીએ લોઢાના ઈ સત્તા ઉપર કયો, ઈ માસડા ઉપર કયો, ઈ જે સુલતાન આવ્યા છે બેઠા છે, એને લડવાનું નથી. એના આય માણસોને કહી દીધું છે કે કોઈ સુલતાનને મારવાનું નથી, તો પીર કહેવાય. લાખો પ્રજાનું ઈ રક્ષણ કરવા વાળા છે, એને તમે કોઈ મારતા નહીં. અને એને કીધું તમારે ખાલી બેઠા બેઠા અમારી રમતો જોવાની છે. અને ઈ બેઠા બેઠા જોવે છે. એને ઘણો અફસોસ થાય છે કે મેં આ શું કર્યું, મને ક્યારેય આની માફી નહીં મળે, મને ભગવાન માફ નહીં કરે, મારે શું કરવું? પણ હું તમને એક વાત કહેતા ભૂલી ગઈ કે જઈ આ જે 12 મિત્રો છે હજી ગામમાંથી નીકળ્યા નહોતા ને, એ પેલા આને અફસોસ થયો કે મેં આને પડકાર્યો, આ તૈયાર થયો છે કે હું તમારી સામે લડાઈ કરાય, હવે મારે શું કરવું? બહુ ખૂબ પસ્તાવો થયો. એનો જે એક માણસ હતો ઈ એમ કે છે હું તમને એક રસ્તો બતાવું. તો કે હું? તો કે આપણે આંબેડી ગામના ઝાપા આગળ આપણે તંબુ તાણ્યા છે ને, એ તંબુ લઈને આપણે પસવાડે વયા જઈએ. ગામની પસવાડે વયા જઈએ, પરસાળમાં વયા જઈએ. કારણ કે આંબેડી ગામના ઝાપામાંથી જેવો આ વિસલભા છે નીકળશે તો આપણે એમ કેવું કે તે અમને પીઠ બતાવી એમ કેવું. અને આપણે બાજશું નહીં, લડશું નહીં, આવો એ નક્કી કર્યું. અને પોતાની આખી જે ફોજ છે એ પસવાડે લઈ ગયા. તે કોઈ એક માણસ ભાળી ગયું, એને આવી અને આ જે ચારણ છે એને એમ કીધું કે જો એ પસવાડે વયા ગયા છે. તો એ મોઢે નીકળે છે અને પછી એને એમ કહેશે કે તું હવે હાથીની અંબાડી ઉપર બેઠો બેઠો આ બધું જોયા કરશે
અને આને ખૂબ અફસોસ થાય છે. માણસો કપાય છે, મરે છે, પોતાની તો બહુ મોટી ફોજ હતી અને આની પાસે એક એક તલવારો હતી, એની પાસે તલવારો હતી. એને પેલા પ્રતિજ્ઞા લીધી હતી, શરત કરી હતી કે કોઈ આવા હથિયાર વાપરવા નહીં, ખાલી હાથના હથિયાર વડે બધા લડે છે. અને એ ઉપર બેઠો બેઠો એમ જોવે છે કે આ 11 જણા છે, 11 ના એક એક માણસ મારા 8 8 10 10 માણસને એક એક તલવારના ઝાટકાથી ગળા ઉડાડી દે છે. જેમ બાજરાનું ખેતર હોય એના ઉપરથી જેમ બાજરાના ડુંડા લણતા હોય એમ આ મારા માણસોના માથા માંડ્યો છે લણવા. હવે શું થાય એવું વિચારે છે. અને આ બાજુ પણ તમે જોવો તો જે 11 મિત્રો હતા એના કોઈના હાથ ભાંગી જાય છે, કોઈના પગ ભાંગી જાય છે. કોઈનો પગ ભાંગી ગયો હોય એક બાજુની બગલમાં દબાવીને તલવાર રખાવે છે. અને જે ઓલો બ્રાહ્મણ હતો કેસ વગર, એનું તો આખું આતેડાનું ઝુમખું પગમાં વીંટોળાઈ ગયું છે. કોઈ લડે છે, કારણ કે કીધું હતું કે કુંડાળે આવીને પ્રાણ છોડવાના છે. કોઈનો હાથ કપાઈ ગયો, કોઈનો પગ કપાઈ ગયો, કોઈના આતેડા નીકળી ગયા છે. અને એવા લડે છે. છેલ્લે ઈ જે મિત્રો છે ઈ ઓલા એમ પોતાની ફોજને પછી રોકી દે છે. આવેલા જે સુલતાન છે ઈ અને દી આથમી ગયો. અને આ બાજુ કોઈ આ ડોકમાં આતેડાનો આ ઝુમખો પહેર્યો છે, કોઈ હાથમાં પગ જયેલો છે, કોઈ હાથમાં માથું લીધું છે, ધડ આયલું આવે છે. આવા આ બધા 11 મિત્રો છે ઈ જે કુંડાળું ગાળ્યું હતું ત્યાં આવે છે અને એમ કહે છે કે આપણે જે પ્રતિજ્ઞા લીધી હતી, આપણે પ્રતિજ્ઞા બધાએ પાળી છે અને હવે બધા આ કુંડાળામાં જઈ અને પ્રાણ છોડવાના છે. તઈ જે ઓલી પાણીનો ઘડો ભરીને આવી હતી ને ધબારણ, એ બધાને ટોયલી ભરીને બધાને પાણી પાય છે. અને તમે જોવો તો લોહીના ખાબોશિયા ભરાણા થાય, ધૂળમાં ઈ પીંડા વાળીને ઓશિકા કરીને 11 જણા મૂકા છે. અને તઈ બધાને ઓલી રબારણે બધાને પાણી પાયું. અને ઓલો જે સુલતાન છે એ કોઈ જાણીતા માણસને લઈ આવીને એમ કહે છે કે આ કોણ, બધાના નામ દે છે કે આ નાગાસણ ને આ સાજણ ને આ આલકાન, એ બધા મિત્રોના નામ હતા. તઈ બધાને અલગ અલગ ઓળખાણ કરાવે છે. તે ઓલી રબારણી એમ કહે છે કે હવે મર્યા પછી હું તું ઓળખાણ કરાવવા આવ્યો છો, મારા હાવજ ને કુતા છે ને હું કામ એને તું જગાડસ? ઓળખાણ કરાવી તો જીવતા આવું તું ને કે આ કોણ ને આ કોણ ને એમ આવી વાત કરે છે. અને આ બાજુ ગામમાં જે એનો 12મો મિત્ર, મેં તમને વાત કરી કે એક મિત્ર એનો નહોતો, એ બહારગામ ગયો તો, એ ગામમાં આવ્યો, એનું નામ હતું તેજરવ. એ ગામમાં આવ્યો, એને વાવડ મળ્યા, એને હમાસર મળ્યા, ખૂબ ઈ દુખી થયો. એને ગાડું છોડ્યું, ટાંટા બાંધ્યા અને હળી કાઢી અને એ ગામને પાદર જાય છે. પાદર થી આગળ ગયો અને એને મેદાનની અંદર જોયું તો આ બધું એને વાતાવરણ જોયું. અને આ બાજુ તો સુલતાન એની ફોજ લઈને અમદાવાદ ભેગા થઈ ગયા. પણ આ તેજરવ છે અહીંયા જાય છે, ગામના માણસો બધા અહીંયા ભેગા થઈ ગયા છે. થઈ અને એમ થાય છે કે ઓહો હો, અમે તો જીવા મેરાના અહીંયા અમે શપથ ખાધી હતી, સોગંદ લીધા હતા હે કે હારે જીવશું હારે મરશું, 11 જણાને અમરાપુરની અંદર જગ્યા મળશે, મને નહીં મળે. અને હું ટાણે હાજર નો રહ્યો, અફસોસ થાય છે, ખબર નહોતી, અચાનક વાર આવી હતી. તૈયાર છે તેજરવ છે ઈ જે બધાની પછી દેહ પડ્યા છે, એ નિષ્પ્રાણ દેહ જે પડ્યા છે એને દેહ જે ઓલો અગ્નિ સંસ્કાર દેવામાં આવે છે, દાહ દેવામાં આવે છે. તો એમ કે છે હું ચિતા ઉપર ચડી જાઉં. ગામના માણસો એનો હાથ પકડે છે, તો એને સમજાવે છે કે અમે બધાએ સોગંદ ખાધેલા છે અને અમારા 11 મિત્ર વયા ગયા અને કદાચ હું જીવતો રહી ને તો હું જીવતો મરી જાય હે, રોજ મારે બળીને મરવું પડશે, એ કરતા મને તમે જવા દો. હાથમાં માળા લીધી, એ જે 11 ચિતા હળકતી હતી એની માથે જઈ આ તેજરવ છે એની ઉપર બેહી જાય છે, હાથમાં માળા ફરે છે અને એમ કહે છે મને માફ કરજો. એના 11 મિત્ર પાસેથી માફી માંગે છે, મને માફ કરજો, આપણે હારે જીવ્યા અને હારે મરવાના જે સોગંદ ખાધા હતા, પણ હું વાહે રહી ગયો, હું માફી માંગુ છું. હે વિસલબા, હે વિસલ રાબા, તું મને તારી હારે રાખજે. અમરાપુરને રસ્તે, અમરાપુરના જગ્યામાં ત્યાં જે જાવશો, તમે 11 જીવ જાવશો ને મને 12મા જીવને તમારી હારે રાખજો. આવી રીતે આ છેલ્લે જે તેજરવ છે એ પણ એ ચિતાની અંદર બેહી જાય છે અને આ 12 મિત્રોના હારે અગ્નિ દાહ દેવાય છે. તમે જોવો કે મિત્રતા કોની કહેવાય, આના અમર ઇતિહાસ કે આના ગુણલા કહેવાય. વર્ષો વયા ગયા પછી પણ એને આજે આપણે એ કથા છે, એ વાર્તા છે, એ લોક વાર્તા છે, આજે પણ આપણને સાંભળીએ ને તો એ શેર લોહી છોડે છે. આવી આ વાત છે. છેલ્લે જે આંબડી છે એ આંબડી પગનો અસલ ટીંબો તો સાયલા તાબે આજે પણ હજી મોજૂદ છે. અને એ જ્યાં કુંડાળું હતું એ 12 મિત્રો જ્યાં કુંડાળું ગાળી અને જે મોત થયું હતું, પોતાના પ્રાણ છોડ્યા હતા,
ત્યાં આજે એક ડેરી છે અને એ ડેરીના ઓટલા ઉપર 12 પાળિયા છે અને જે આ વિશાલ રાભા હતા એના હાથે એક જે મોહબ્બત ખાન હતા એની હાથે મોહબ્બત ખાન હરાણા હતા. એટલે એને ત્યાં શું કર્યું કે એક ભણાયેલ જે મોહબ્બત ખાન છે એને ત્યાં પીર છે, મોહબ્બત ખાન પીરની જગ્યા છે અને 12 ખાંભીઓ છે. અને આવી રીતે તમે જોવો કે એની મિત્રતા છે એ અમર થઈ ગઈ. તો આ વાત હતી 12 મિત્રોની, ભાઈબંધોની, દોસ્તારોની. તમે જોવો કે મિત્રતા કોને કહેવાય અને એને કેવી મિત્રતા નિભાવી. તો આજે મારે તમને આજે વાત કરી એ તમે છેક લગીને જોજો. અને બીજું કે તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.